45-46 ડિગ્રી છે અને ઠંડી ઠંડી લચ્છી પીએ. અને અહીંયા ચામુંડા લચ્છી તો કોને ખબર ના હોય કે ચામુંડા લચ્છી એટલે જુનાગઢનું નાક. એટલે કેરીનો રસ હોય કે શેનો? ના, એ ખજૂર આંબલીનો રસ હોય. વાહ. એટલે અત્યારે મેં જોયું ને એટલે મને એવું લાગ્યું મેં કીધું કેરીનો રસ છે કે શું છે. ચામુંડા ફ્રેન્ચાઇઝી 50-55 વર્ષ જૂની હશે હા. મારા મહિના મુજબ, અને એ સ્વાદ હજી પણ જળવાઈ રહ્યો છે અને એ જ સૌથી મોટી વસ્તુ. બ્લેક કરન્ટ લચ્છી છે અને આ બ્રાન્ચ સિવાય તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. ચામુંડા લચ્છી. કરંટ આવી ગયો આ ફરાળી ખાધી વાનગી તો. હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે જેતપુર અને અત્યારે આવ્યો છું ભાઈ, ગરમીનો માહોલ છે. 45-46 ડિગ્રી છે અને ઠંડી ઠંડી લચ્છી પીએ. અને અહીંયા ચામુંડા લચ્છી તો કોને ખબર ના હોય કે ચામુંડા લચ્છી એટલે જુનાગઢનું નાક. લચ્છીનું નામ પડે એટલે ચામુંડા. તો જેતપુરની અંદર ઓપનિંગ થયું છે, છેલ્લા લગભગ 10 દિવસ થયા છે. તો આજે આપણે પહોંચી ગયા છે ને આ રોડ છે અત્યારે જુનાગઢ રોડ, કોલેજની બિલકુલ સામે છે ચામુંડા લચ્છી. અહીંયા લચ્છી ઘણી બધી વાનગી મળે છે, ફરાળી વાનગી પણ અહીંયા મળી જશે. આપણે જુનાગઢ તો ધક્કો નહીં થાય કારણ કે જેતપુરમાં આવી ગયા છે. કસ્ટમર પણ બેઠા છે. લચ્છી કેમ છો ભાઈ? મજામાં? શું કહેશો સાહેબ? મજામાં? જય માતાજી. જય માતાજી ભાઈ. આજે તો ભાઈ જો લચ્છી તો પહેલા તો 40 ફ્લેવરની અંદર લચ્છી છે આમની પાસે. આપણી પાસે જામેલી લસ્સીમાં 14 ફ્લેવર છે. જામેલી લચ્છીમાં 14 થી 18 ફ્લેવર છે આપણી પાસે. અચ્છા, હા. આ બધી જામેલી લચ્છી? નહીં, આ બધી જામેલી લસ્સી છે. હા, હા. આ લસ્સી વિથ રિયલ ફ્રૂટ છે, લસ્સી વિથ આઈસ્ક્રીમ છે, ઓકે, લસ્સી વિથ ડ્રાય ફ્રૂટ છે. બરાબર. આ છે એ આખી ક્લાસિક રેન્જ છે, એ લિક્વિડ ફોર્મમાં આવે. સીતાફળ, બ્લુબેરી એવું બધું. બ્લુબેરી એ બધું. ને અત્યારે આ જે બધા ફ્લેવર છે એ કયા છે? આ બધા ફ્લેવર છે. આ ગુલકંદ મેવા છે. ગુલકંદ મેવા. હા. આ પાઇનેપલ છે, માવા મિશ્રી, ક્રીમ કોક ચોકલેટ, હા, પાઇના ચોકો, ગોલ્ડન પલ્પ, બરાબર. અમેરિકન ડ્રાયફ્રૂટ, આ રાજભોગ, આ સ્પેશિયલ ચામુંડા છે, આ મેંગો લસ્સી છે, આ સ્ટ્રોબેરી જામ સ્ટ્રોબેરી છે, બરાબર. અને આ બ્લેક કરન્ટ છે, અમારી નવી ફ્લેવર છે. વાહ. આ રસ ચેવડો હા. અને આ રસ પેટીસ, એ દહીં પેટીસ. દહીં પેટીસ. હા. આ કંઈક અલગ વસ્તુ છે અને આજે આપણે કઈ રીતના બને છે એ પણ આપણે ભાઈ કહેશે. અને આજે લચ્છીની મોજ માણીએ છીએ કારણ કે જેતપુરનો પ્રેમ કેવો મળ્યો અત્યારે. રિસ્પોન્સ બહુ સારો છે. હા. બહુ સારો રિસ્પોન્સ. કારણ કે જુનાગઢ તો હવે જેતપુરના લોકોને ધક્કો ન થાય. હા, આપણને કસ્ટમર આવે એ જ કહે છે કે ત્યાં સુધીનો ધક્કો, હા, એમ ત્યાં લાંબુ ન થવું, હવે અહીંયા જેતપુરમાં મળી જાય. અથવા તો ત્યાં કોઈ ગયા હોય પ્રસંગમાં તો મોકો મળતો, હવે એ કાયમી અહીંયા મળી રહેશે. અને સાથે સાથે આ બધું એ આઈસ્ક્રીમ છે, બધા આઈસ્ક્રીમ. બધા આઈસ્ક્રીમ છે. ઓકે. શ્રીખંડ પણ હશે ને? હા, શ્રીખંડ પણ છે. બરાબર. આપણો ટાઈમિંગ શું છે અહીંયાનો? ટાઈમિંગ આપણે સવારે 10 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી. 10 થી 12 વાગ્યા સુધી હા, સવારે. સવારે. ઓકે. ને આપણા કોન્ટેક્ટ નંબર? 9825 777 002. હવે અહીંયાની જે આ રસ ચેવડો પહેલા તો એ આપણે જોવાની છે કઈ રીતના બને છે, ને પેટીસ અને દહીં. દહીં. પણ આમનું દહીં પણ અલગ છે, આખું મસાલાવાળું. મસાલાવાળો. કઈ રીતના છે પ્રોસેસ બધું ભાઈ આજે કહે છે આપણને. અને અહીંયા કસ્ટમર પણ છે, આપણે એની સાથે પણ ટીવી પર લઈએ. સાહેબ, અહીંયાની
લચ્છી વિશેનું શું કહેશો? ચામુંડા લચ્છી. અમે તો અહીંયા રેગ્યુલર ખાવા આવીએ છીએ લચ્છી અને ફરાળી આઈટમ પણ. અચ્છા. એટલે મારા મત પ્રમાણે તો ઓથેન્ટિક સ્વાદ મળી રહે છે, હમ. એકદમ હેલ્ધી લચ્છી મળી રહે છે, હમ. અને બીજું ફ્લેવરફુલ હોય છે એકદમ, અને સિઝનલ થિંગ્સ દરેક અહીંયા મળી રહે છે. દાખલા તરીકે અત્યારે કેરીની સિઝન ચાલે છે, હા. તો મેંગો, પાઇનેપલ, આ બધી બહુ જ સારી, Seasonable. હા, સિઝનેબલ થિંગ્સ બહુ સારી મળી રહે છે. સાથે ક્લાસિકલ લસ્સીઓ પણ સારી છે, હમ, હમ. શ્રીખંડ અને એ બધી વસ્તુઓ પણ અહીંયા સારી મળી રહે છે. હા. એટલે અમે રેગ્યુલર જ અહીંયા ખાઈ જઈએ, એટલે બીજું તો શું કહીએ, અમારી રેગ્યુલરિટી જ ચામુંડાની લચ્છી તો આપણે જુનાગઢ ધક્કો હવે ના થાય, હા, ન થાય. કારણ કે એ એક ધક્કો હોમો પડી જાય ને જેતપુરમાં આવી ગયા છે, અને હવે જેતપુર લોકોને આમ નિરાશ. હા, જેતપુરના લોકોને નિરાશ છે, હા. કારણ કે અહીંયા એ લોકોને ઘર આંગણે જ ઓથેન્ટિક આંગણે. સ્વાદ જે જુનાગઢનો છે એ જ અહીંયા મળી રહે. અને ખાસ એમનો જે રસ ચેવડો. હા, હા, રસ છે. લગભગ ચામુંડા ફ્રેન્ચાઇઝી 50-55 વર્ષ જૂની હશે જ, હા. મારા મહિના મુજબ, અને એ સ્વાદ હજી પણ જળવાઈ રહ્યો છે, અને એ જ સૌથી મોટી વસ્તુ છે. ઓકે, થેન્ક યુ, મજા આવી ગઈ. આપણું નામ કહી દો. મારું નામ જેકી ટાંગ છે. થેન્ક યુ. અને આજે બીજા કસ્ટમર છે, એ પણ રસ ચેવડાનું કંઈક કહેતા હતા મને હમણાં ભાઈ અહીંયા. કેમ છો સાહેબ? મજામાં. તમે તો હમણાં કંઈક વાત કરતા હતા અંદર મિત્રો બધા ભેરા મળીને. આ રસ ચેવડાની વાત કરતા હતા. હા હા. એનો રસ ચેવડો છે ને બહુ જ સ્વાદિષ્ટ છે. સ્વાદિષ્ટ. રસ ચેવડો છે, થીક શેક છે, મિલ્ક શેક છે. આજે લચ્છી મૂકી પડતી અને રસ ચેવડાની મજા લઈએ. લચ્છી તો છે જ ઓલરેડી મસ્ત, પણ રસ ચેવડો કંઈક યુનિક મને લાગ્યો. અને સાહેબ તમને કેવી લાગે લચ્છી અહીંયાની? લચ્છી મસ્તી નહીં લાગે. રસ ચેવડો ખાધો કે હવે? રસ ચેવડો ખાઈ પેટીસ ખાવાની, બે ખાવાની. દર શનિવારે રસ ચેવડો ને પેટીસ બે ખાવ. વાહ ભાઈ વાહ. ફરાર કોઈ વ્યક્તિ રહેતા હોય એના માટે બેસ્ટ જગ્યા છે અહીંયાનો રસ ચેવડો, દહીં પેટીસ અને સાથે ફરાળી લચ્છી પણ છે અહીંયા. અત્યારે આ શું બની રહ્યું છે? આ છે એ ફરારી પેટીસ છે આપણી, દહીં પેટીસ. ફરાળી વાનગીની પેટીસ. હા ઓકે. ફરાળી પણ વાનગી અહીંયા મળી જાય. હા, મળી જાય છે અને ફરારી. તમે કંઈક બીજું કહેતા હતા હમણાં, રસ ચેવડો એટલે શું? રસ ચેવડો, હા, એ આપણે રસ ચેવડો પણ આવે છે, એ પણ ફરારી વાનગી છે. અચ્છા. એમાં એટલે કેરીનો રસ હોય કે શેનો હોય? ના, એ ખજૂર આંબલીનો રસ હોય. વાહ. એટલે અત્યારે મેં જોયું ને એટલે મને એવું લાગ્યું, મેં કીધું આ કેરીનો રસ છે કે શું છે, પણ આમાં ખજૂર ખજૂર આંબલીની ચટણી આંબલીનો છે. રસ આ અમારો બનાવેલો છે. અચ્છા. હા. એટલે આવી રીતના તૈયાર કરવામાં આવે છે. આની અંદર છે આ ચેવડો અને ઉપરથી ખજૂર આંબલીની ચટણી. હા. આની ઉપર બીજું કઈ આવશે કે નહીં, બસ આ રેડી? રેડી. આ પ્લેટની શું પ્રાઇસ છે? આ પ્લેટની 50 રૂપિયા પ્રાઇસ છે. અચ્છા. દહીં પેટીસના આપણે 60 રૂપિયા પ્રાઇસ છે. બરાબર. અને લોકોને એમ પણ ચાલે કે દહીં પેટીસ ને ચેવડો ત્રણેય વસ્તુ સાથે તો એ પણ મળી જશે. એટલે ફરાળી વાનગીમાં કેટલી વસ્તુ છે આપણી પાસે? આપણી પાસે ફરારી વાનગીમાં 3 વસ્તુ છે, દહીં પેટીસ છે, રસ ચેવડો છે અને ચિપ્સ છે. આ એક યુનિક વસ્તુ છે રસ ચેવડો, કારણ કે ભાઈ નામ પણ યુનિક છે. આ તો લોકો એવું કહેતા ફરાળી ચેવડો અને ચટણી, પણ રસ ચેવડો. 20 વર્ષ ત્યાં ખાઉં છું. વાહ. જુનાગઢમાં મારા ઘર પાસે જ બને છે આ વસ્તુ. આજે હું પહેલી વાર ખાવીશ ભાઈ રસ ચેવડો, કારણ કે જોતા જેવું લાગે છે, મોઢામાં પાણી આવી જાય એવું. ફરાળી કોઈ પણ વાનગી અહીંયા મળી જાય, હા, મળી જાય. સાથે લચ્છી તો ખરા જ. હા. ફરાળી લચ્છી આપણી પાસે છે ને? બધી ફરારી લસ્સી છે, ચોકલેટ ફ્લેવર છે. અચ્છા. લસ્સીમાં આપણે ચામુંડા સ્પેશિયલ છે, મેંગો છે, હા હા ખાલી પ્લેન ક્રીમ લસ્સી છે. કોઈ એમ કે અમારે ફ્લેવર નથી જોતી હા. તો એના માટે ક્રીમ લસ્સી પણ અવેલેબલ છે. બરાબર. લસ્સીમાં આપણી પાસે બહુ મોટી રેન્જ છે. ને આ શું છે? આ દહીં રસ છે અમારો બનાવેલો. આ તો કંઈક અલગ જ છે દહીં આખું તમારું મસાલા વાળું. હા, આમાં શું શું એડ કરેલું છે? આમાં બધા અમારા મસાલા એડ કરેલા છે, પ્લસ ધાણાભાજી ને એ બધું નાખેલું છે. અચ્છા. ભાઈ દહીં પેટીસ આજે આ રસાવાળી પેટીસ ને? હા, નામ પણ તમે એમ ગોઈતા છે રસાવાળી પેટીસ ને. કંઈક અલગ કરવું એટલે ચામુંડા લચ્છી. લચ્છી. હા, થઈ ગઈ. ઓકે, હા, ઓકે. ચાલો તો હવે આપણે લચ્છીનો ટેસ્ટ કરીએ. ઓકે. આપણી પાસે લસ્સીમાં તો આખું પેજ છે જ મેનુ. હા, 40 થી વધારે. 40 કરતા પણ વધારે અનેક વેરાયટી છે. પ્લસ આઈસ્ક્રીમ છે, હા. ચોકલેટ આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ સન્ડે બનાવીએ છીએ, મિલ્કશેક છે, ડ્રાયફ્રૂટ છે, મિલ્કશેક ચોકો, મિલ્કશેક વિથ Fruit. ફ્રૂટ છે. હા, મિલ્કશેક Thick shake. ચોકો છે, થિક શેક છે. થિક શેકમાં પણ આપણી પાસે 12 થી 13 વેરાયટી છે. ચામુંડા લસ્સી પ્રખ્યાત છે, મેંગો છે, એની એક તો પ્લેન ક્રીમ લસ્સી છે, સ્પેશિયલ ચામુંડા છે, પ્લસ
કેસર માખણિયા છે. એનાથી વખણાતી. હા, તો આપણે કેટલી પેઢી થઈ ગઈ અત્યારે, કેટલા વર્ષ આ જૂનું ચામુંડા લસ્સી કમસે કમ 50 થી 52 વર્ષ જૂની છે જુનાગઢમાં? જુનાગઢની. અને અત્યારે ફ્રેન્ચાઇઝી માટે કેટલી જગ્યા? ફ્રેન્ચાઇઝી પણ અવેલેબલ છે. જો કોઈને ઈચ્છા હોય ફ્રેન્ચાઇઝી કરવાની તો ફ્રેન્ચાઇઝી પણ ફ્રેન્ચાઇઝી available મળી છે. જાય. હા, કોઈને કરવાની ઈચ્છા હોય તો ફ્રેન્ચાઇઝી માટે પણ કોન્ટેક્ટ કરજો. કરજો. આમના નંબર છે, તો ફ્રેન્ચાઇઝી મળી જશે ને? મળી જાય. અત્યારે કેટલી બ્રાન્ચ છે, કેટલી જગ્યાએ? અત્યારે 12 બ્રાન્ચ છે આપણી. 12. હા, એમાં 6 તો પ્રોપર જુનાગઢમાં છે, બરાબર. પ્લસ અલગ અલગ સિટીમાં છે. પોરબંદર છે, હા, હા. આપણે ઉના છે, રાજકોટ છે, જેતપુર છે. તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ ને મોજ કરી. ચાલો ભાઈ, કેવી લાગે આઈસ્ક્રીમ અહીંની? બહુ ભાવે. જોરથી બોલ. બહુ ભાવે. બહુ ભાવે. કઈ મંગાવી ગયા છે? પિંક. પિંક. ભાઈ સ્ટ્રોબેરી મંગાવી છે આઈસ્ક્રીમ. મજા આવે ને? અહીંયા વખતે આવવાનું જ ગમે ત્યારે. કાંઈ નહીં. રોજ રોજ આવું. પપ્પાને લઈ આવવાને એમ? વાહ. કાયમી. મિત્રો, અહીંયા ઘણા બધા લોકો લચ્છી પીવા તો આવે છે, પણ સાથે અહીંયા હે ને ભાઈ, મને આ એક ગમી ગયું છે, રસ ચેવડો. અને આ જોતા જેવું લાગે છે આ વાનગી હશે જોરદાર, કારણ કે આજે હું પહેલી વાર રસ ચેવડો, આનો ભાઈએ નામ પણ યુનિક આપ્યું છે, રસ ચેવડો. ખજૂર આંબલીની ચટણી છે અને ચેવડો છે ફરાળી. કોમ્બિનેશન ભાઈ એક નંબર બનાવ્યું છે. દીપકભાઈ, તમે આ ખાધું કે નથી ખાધું? મેં તો ઘણો સમયથી ખાઉં છું. જુનાગઢ આનું હતું પહેલા, જે હું જુનાગઢ ખાતો. અહીંયા આ ભાઈ ફ્રેન્ચાઇઝી લીધી છે. વાહ, આનું કામ જોરદાર છે. બાકી આ ગમે ત્યારે તમે જેતપુરમાં આવો અથવા જુનાગઢ જાઓ, આ રસ ચેવડો ખાજો. અને સાથે અહીંયા ફરાળ કોઈ રીવ હોય બે તો ફરાળી અહીંયા સાથે item જ બે છે. ફરાળી વાનગી જ છે. દહીં પેટીસ, આખું દહીં મસાલા વાળું છે, જોરદાર. અલગ જ લાગે ને. કરંટ આવી ગયો આ ફરાળી ખાધી વાનગી તો. અને ખાસ છે આમની આજે કેસરિયા, કેસર માખણિયા. આ એમની સ્પેશિયલ લચ્છી છે. માખણ જ છે નકરું ઉપર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માખણ હવે નથી અને કહેવાય. ચામુંડા સ્પેશિયલ લચ્છી છે. કાજુ બદામ કિસમિસ ઉપરથી લબાલબ નાખી દીધું છે ભાઈએ. આવ્યો મેહુલભાઈ હેરમાં લબાલબ. લબાલબ. 40 થી પ્લસ આમની પાસે લચ્છીની વાનગીઓ છે. અને આ લચ્છી છે હમણાં ન્યૂ લોન્ચ થઈ છે, બ્લેક કરન્ટ લચ્છી. આ બ્રાન્ચ સિવાય તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. ચામુંડા છે. ચામુંડા લચ્છી. ઓય, તમને તો સારું જ લાગે ને. તમારો જીવ બળે તમે ગાય પતાવો હવે. દીપકભાઈ ને હું બાઈટ લઉં છું, દીપકભાઈ મોઢામાં પાણી આવે છે. હું 8 રૂપિયાનો ગ્લાસ લચ્છી નો આવતો ને, હા. ત્યારથી હું આ ખાઉં છું આ લચ્છી. હા, 8 રૂપિયાનું. કારણ કે આ લોકોને 52 વર્ષ થયા. કેટલા વર્ષ? 52 વર્ષ. આ લચ્છીનું કામ એક નંબર હે ભાઈ. તમે લચ્છી પીવા આવો ને ત્યારે આ નવી લોન્ચ કરેલી છે બ્લેક કરન્ટ લચ્છી, આ ટ્રાય જરૂરથી કરજો. ને સાથે આ રસ ચેવડો. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.